नमस्कार प्यारे दोस्तों, ધોરણ 11 ફિઝિક્સ એમાં આગળ જઈએ તો ધોરણ 11 માં આજે આપણે સમતલમાં ગતિ એવો ટોપિક લેવાના છે। ધ્યાનથી સાંભળજો। જો કે ચેપ્ટર નું ટાઇટલ જ છે સદિશો દિશો સમતલમાં ગતિ, પણ એમાં આપણો આજે સબ ટોપિક પણ સમતલમાં ગતિ છે। સમતલમાં ગતિ। હવે ધ્યાનથી સાંભળજો, અહીંયા થોડું કન્ફ્યુઝન રહેતું હોય છે દરેકનું। સમતલમાં ગતિનો પરફેક્ટ મીનિંગ શું છે તે ધ્યાનથી સાંભળજો। તો ચેપ્ટર 3 માં સુરેખ ગતિ ભણ્યા, સુરેખ પથ પર ગતિ। ધ્યાનથી સાંભળજો। આ એક સમતલમાં તો થવાની, ધારો કે આ બોર્ડ છે તો અહીંયા કોઈ એક ગતિ થઈ રહી છે। ધારો કે અહીંથી પદાર્થ ગતિ કરીને અહીંયા ચાલે છે। ઘણા બધાનો કોન્સેપ્ટ થોડો ખોટો હોય છે, એટલા માટે હું થોડું ક્લિયર કરી આપું કે સમતલમાં ગતિનો મીનિંગ શું થાય છે એની થોડી ચર્ચા કરી લઈએ કે સમતલમાં ગતિનો મીનિંગ શું, અને ત્રીજા ચેપ્ટરમાં ભણ્યા એ સમતલમાં કેમ ન કહેવાય। તો સુરેખ પથ પર ગતિ, ધારો કે અહીંથી એ બિંદુથી પદાર્થ બી બિંદુ સુધી ગતિ કરે તો તમે કહો સર સમતલમાં તો ગતિ કરે જ છે ને, બોર્ડમાં કોઈ પણ પદાર્થ ક્યાંક ને ક્યાંક કોઈક સમતલમાં તો ગતિ કરવાનો, પણ સુરેખ પથ પર ગતિ એ આપણે કહો x અક્ષ ઉપર હતી અથવા તો y અક્ષ પર હતી। તો x અક્ષ ઉપર હતી કે y અક્ષ ઉપર હતી, z અક્ષ ઉપર હતી, એક જ અક્ષ ઉપર ગતિ હતી। જ્યારે સમતલનો મતલબ થાય છે અહીંયા, બરાબર, સમતલ એટલે બોર્ડ એવું સમતલ નહીં, સમતલનો અહીંયા આપણે મીનિંગ કરીશું x અને y ની વચ્ચે કોઈ ગતિ થતી હોય જેને આપણે સમતલમાં ગતિ કહીશું। બરાબર, ધ્યાનથી સાંભળો। અહીંયા સમતલમાં ગતિનો મીનિંગ છે x અને y થી બનેલા સમતલમાં ગતિ। જ્યારે ચેપ્ટર 3 ની ગતિ માત્ર x દિશામાં અથવા y દિશામાં હતી, એટલે એની ગતિમાં એક જ ઘટક હતો। બરાબર, ધ્યાનથી સાંભળજો। ધારો કે પદાર્થ x અક્ષ પર ગતિ કરતો હોય તો એને કાપેલું અંતર x ઉપર જ હોવાનું, એટલે માત્ર તેના અંતરમાં, એના વેગમાં, એના પ્રવેગમાં માત્ર x ઘટક જ હોય, x ઘટક જ હોય। y દિશામાં થતી હોય તો તેમાં માત્ર y ઘટક હોય। પણ જ્યારે ગતિ x અને y ની વચ્ચે થતી હોય તો એમાં x ઘટક પણ હોય, y ઘટક પણ હોય। ધારો કે અહીંયા પદાર્થ છે તો એનો કંઈક x ઘટક હોવાનો, y ઘટક હોવાનો। અહીંયા પદાર્થ પહોંચ્યો તો એનો x ઘટક કંઈક હોવાનો, x દિશામાં 4 મીટર અંતર કાપ્યું, y દિશામાં ધારો કે 3 મીટર અંતર કાપ્યું। અહીંયા હોય તો એનો y ઘટક પણ છે, x ઘટક પણ છે। તો જ્યારે આ એક બેઝિક કોન્સેપ્ટ છે, સમતલની ગતિનું મીનિંગ નથી સમજાતો તો ઘણીવાર કેટલાક લોકોને, એટલા માટે હું ક્લિયર કરી દઉં। તો અહીંયા જ્યારે x અને y ની વચ્ચે ગતિ થતી હોય તો તમે જોઈ લો અલગ અલગ બિંદુ આગળ, ધારો કે a બિંદુ આગળ, b બિંદુ આગળ, c બિંદુ આગળ, જ્યારે પદાર્થ એકલો માત્ર x દિશામાં ગતિ કરતો હતો તો એને x ઘટક જ હતું, 2 મીટર, 4 મીટર, 6 મીટર x દિશામાં, 4 મીટર પણ કેમ x દિશામાં, 6 મીટર તો કે કેમ x દિશામાં। જ્યારે અહીંયા પદાર્થ ગતિ કરતો હોય તો કે એને કેટલું અંતર કાપ્યું તો કે x દિશામાં 2 હોય, y દિશામાં 2 હોય, અહીંયા આવ્યો તો કે x દિશામાં 4 થઈ ગયું, y દિશામાં 3, 4 જે અહીંયા હોય એના આધારે। તો જ્યારે x અને y ની વચ્ચે ગતિ કરે ત્યારે તેને બે ઘટક હોય છે, અને આવા જ્યારે બે ઘટકો વાળી ગતિ થતી હોય જેના અંતરમાં, સ્થાનાંતરમાં, વેગમાં, પ્રવેગમાં જ્યારે એના બે ઘટક આવે ત્યારે આપણે કહીશું કે એની ગતિ સમતલમાં થઈ રહી છે, ન એકલી અક્ષ ઉપર। એકલી અક્ષ ઉપર ન થતા એ સમતલની વચ્ચે ગતિ થાય છે એવું શ્યોર કહી શકાય। તો હવે ખબર પડી ગઈ છે મિત્રો તમને? ઓકે, તો સમતલમાં ગતિનો મતલબ થયો જેમાં x ઘટક પણ હોય અને y ઘટક પણ હોય, તો એને કહીશું સમતલમાં ગતિ। ચાલો હવે આટલા ટોપિકોને આજે આપણે શીખવાના છે। હું આનું લિસ્ટ બનાવી રાખું છું। સ્થાન સદિશ એક ટોપિક આ છે, પછી સ્થાનાંતર, તમે કહો સર ભણી ગયા સ્થાનાંતર, એક અક્ષ ઉપર ભણ્યા હતા, હવે સમતલમાં ભણવાનું છે। તમે ચેપ્ટર 3 માં સ્થાનાંતર ભણ્યા હતા, ફરીથી કેમ ભણીએ છીએ?
તો ચેપ્ટર 3 માં જે સ્થાનાંતર ભણ્યા, સ્થાન સદિશ ભણ્યા, એ બધું એક અક્ષ ઉપર હતું. એના સ્થાનાંતરો બે ઘટક નહોતા. જ્યારે અહીંયા એના સ્થાનાંતરો બે ઘટક આવશે. એટલા માટે આપણે ફરીથી એને સ્ટડી કરીશું. સ્થાનાંતર વેગ પ્રવેગ. ચાલો, તો આટલા ટોપિકોને સ્ટડી કરવું છે. પહેલો સ્થાન સદિશ. કોઈ પણ બિંદુને ઉગમ બિંદુ સાથે જોડતો, કોઈ પણ બિંદુનો ઉગમ બિંદુને જોડતો જે સદિશ હોય એને એ બિંદુનું સ્થાન સદિશ કહેવાય છે. ધારો કે કોઈ પદાર્થ અહીંયા હાલ આ બિંદુ આગળ છે. ધારો કે એ બિંદુનું નામ છે P. P કેમ? P ફોર પોઈન્ટ. તો કે આ કોઈ પદાર્થ P બિંદુ આગળ છે તો હાલ એનો સ્થાન સદિશ મતલબ એ કયા સ્થાને છે? તો એ P બિંદુ આગળ સ્થાને છે તો એનો સ્થાન સદિશ થયો R થયો. હવે ધ્યાનથી સાંભળજો. તો સ્થાન સદિશની વ્યાખ્યા જેવી છે, કોઈ પણ બિંદુને ઉગમ બિંદુ સાથે જોડતા સદિશને સ્થાન સદિશ કહે છે. કોઈ પણ બિંદુને કોઈ પણ બિંદુને ઉગમ બિંદુ સાથે જોડતા સદિશને તે બિંદુનું સ્થાન સદિશ કહે છે. હવે ધ્યાનથી સાંભળો. હવે આપણે આવીએ સ્થાનાંતર આગળ. પણ બીજી વાત છે, થોડુંક એ પણ લખતા રહીએ, નોંધ કરતા રહીએ. અહીં P બિંદુનો સ્થાન સદિશ R સદિશ છે, કારણ કે R એ સદિશ છે. અહીં P બિંદુનો સ્થાન સદિશ R સદિશ છે. હવે ધ્યાનથી સાંભળજો, વાત ત્યાં છે. આ સ્થાન સદિશ માત્ર એમાં x ઘટક જ છે, માત્ર y ઘટક જ છે? ના, x અને y બંને છે. જુઓ, આ બિંદુ જે છે, આ બિંદુ થોડું રફ કામ કરીએ, ધ્યાનથી સાંભળજો. આ બિંદુ મિત્રો બરાબર ધ્યાનથી સમજો. આ બિંદુ x દિશામાં પણ થોડું ખસેલું છે, આ બિંદુ y દિશામાં ખસેલું છે. તો કે આ બિંદુ x દિશામાં ગતિ કરે છે, એટલે કે x દિશામાં આટલી ગતિ કરે છે અને આટલી ગતિ y દિશામાં કરે. એની અંદર બે ઘટક છે. તો અહીં ધારો કે આટલું અંતર સપોઝ આપણે કહી દઈએ x હોય અને આટલું અંતર સપોઝ y હોય. અહીં સ્થાન સદિશ R x અક્ષ પર x અને y અક્ષ, x અક્ષ પર x અને y અક્ષ પર y જેટલું મૂલ્ય ધરાવે છે. તેથી R સદિશ બરાબર x I કેરેટ y j કેરેટ. તો આ સ્થાન સદિશ દર્શાવવાની મેથડ થઈ કે અત્યાર સુધી જે સ્થાન સદિશ આપણે માત્ર R જ કહેતા હતા, હવે એમાં R માં બે ઘટક આયા તો એ R બે મૂલ્ય ધરાવે છે, x જેટલું અને y જેટલું. તો x દિશામાં x જેટલું મૂલ્ય ધરાવે છે એટલે x I કેરેટ ને y દિશામાં y જેટલું મૂલ્ય ધરાવે છે y j કેરેટ. તો x દિશામાં x y. તો આ થયો R નું મૂલ્ય અથવા R નું સૂત્ર થયું. એનું મૂલ્ય તો તમને જો x અને y આપ્યું તો હવે જો પ્રેક્ટિકલી થોડી એક્ઝામ્પલ માટે વાત કરી. ધારો કે આ બિંદુ x દિશામાં 2 અને y દિશામાં 3 ખસેલું હોત તો R બરાબર x દિશામાં 2 છે, આ અંતર 2 હોતું તો 2i કેરેટ, y દિશામાં 3 હોતું તો 3j કેરેટ. હવે એનું મૂલ્ય કેટલું? તો કે R ની લંબાઈ કેટલી? તો એ તો હવે તમે પેલો સદિશનો નિયમ જ લાગુ પાડવાનો, √x ઘટકનો સ્ક્વેર પ્લસ y ઘટકનો સ્ક્વેર. એ રીતે એને ખાલી આપણે સૂત્ર જ લાગુ પાડવાનું રહેતું તો તમને R નું મૂલ્ય મળી જાય. તો ઘટકો પરથી તેનું મૂલ્ય પણ મળી શકે છે. આ વાત હતી R સદિશની. હવે ધ્યાનથી સાંભળજો.
ચાલો મિત્રો, હવે આવીએ સ્થાનાંતર ઉપર. સ્થાનાંતર સદિશ. ધારો કે આ કણ ગતિ કરીને કોઈક બીજા બિંદુ આગળ આવી ગયું. સપોઝ અહીંયા આવી ગયો, આ માર્ગે ગતિ કરીને, અને આ પી' બિંદુ આગળ આવી ગયું. આર હતો, હવે અહીંયા પી' આવે તો એના સ્થાન સદિશને શું કહી દઈશું? આર'. તો આર' બરાબર શું? તો જેમ આર બરાબર xi + y છે, તો આર નું બિંદુ જે છે આર, એનું x દિશામાં કઈ અંતર, y દિશામાં, તો x દિશામાં એને x' કહી દઈશું અને y દિશામાં y' કહી દઈશું. ખ્યાલ આવી ગયો છે મિત્રો મારી વાત? ઓકે, ચાલો ધ્યાનથી સાંભળજો. હવે આપણે સ્થાનાંતર તરફ જઈએ છીએ. સ્થાનાંતર તરફ તમે આની અલગ આકૃતિઓ બે દોરી શકો છો. પહેલા સ્થાન સદિશની જે મેં આ r' નહોતો દોર્યો એ દરમિયાનનો જે તો સ્થાન સદિશ, તો આપણે સ્થાન સદિશની વાત અહીંયા પૂરી કરી દીધી. હવે આપણે સ્થાનાંતર તરફ આવ્યા તો બીજો તમે આવી આકૃતિ ડ્રો કરી શકો, અથવા એમાં કરી શકો, કોઈ ફરક નહીં પડે. અહીં આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કોઈ કણ P થી P' આગળ, P થી P' સુધી ગતિ કરે છે. તેથી તેનો સ્થાન સદિશ r થી r' થાય છે. તેથી તેનો સ્થાન સદિશ r થી r' થાય છે. ધ્યાનથી સાંભળજો મિત્રો. હવે બહુ મજા આવી ટોપિક છે, ભાઈ તમે સમજશો બરાબર. તો ચલો સ્ક્રીનશોટ બીજો લઈ લીધો છે તમે. r થી r' થાય છે. અહીં r' બરાબર x' i કેરેટ, આમાં નહીં આવે સદિશ, z' y કેરેટ. એનું x દિશામાં x' અને y દિશામાં y' જેટલું મૂલ્ય છે. આપણો બીજો સ્થાન સદિશ. પેલો જે r હતો આ થયો r'. હવે જો હવે કેવા શું માંગે? આ કણ પહેલા હતો તમારો r' અને r આગળ હતો, હવે r' આગળ આવ્યો, એનું સ્થાન બદલાય. તો તમને બદલાયું કેટલું? તો કે r થી r' આવ્યો તો આટલો એના સ્થાનમાં ફેરફાર થયો. આટલા એના સ્થાનમાં ફેરફાર થયો. હવે આ અંતર નક્કી કરવું હોય તો તમારે r' - r કરવું પડે. તો કહો સર એ કઈ રીતે? ચલો એ પણ સમજાવું, કે વારંવાર નહીં કહું. p થી p' બરાબર શું થાય? તો ત્રિકોણના સદિશનો નિયમ લાગુ પાડો. r સદિશ, એના હેડ ઉપર આ બીજો સદિશ, ધારો કે મને ખબર નથી તો એને હું શું કહી દઉં? p' સદિશ. બરાબર યાદ કરો, ત્રિકોણની રીત હતી આપણી. એક સદિશ, એના હેડ ઉપર દોરેલો બીજો સદિશ, પહેલાનું ટેલ અને છેલ્લાનું હેડ, એને જોડતો જે સદિશ એને પરિણામી સદિશ કહેવાય. તો પરિણામી કેટલો થયો? r'. તો p' બરાબર જોઈ લો, p' બરાબર r' - r થયો. તો જે સદિશ ઉપર તમારું તીર જતું હોય એ સદિશમાંથી પેલો સદિશ બાદ કરો તો એ બંનેને જોડતો સદિશ મળી જતો હોય. એટલે મિત્રો આ કન્ફર્મ થયેલી વાત થઈ ગઈ આપણે. હવે ધ્યાનથી સાંભળો. તો આપણે સર અહીંયા સ્થાનાંતર થયું. આ થયું ભાઈ કેમ? p થી p' આગળ આવ્યો. ઓકે, એનું સ્થાન બદલાય. સ્થાન બદલાય એટલે સ્થાનાંતર થાય. કારણ કે સ્થાનાંતરની વ્યાખ્યા જેવી છે એટલે કોઈ પણ પદાર્થના સ્થાનમાં થયેલા ફેરફારને સ્થાનાંતર કહે છે. સ્થાનાંતર થયું તો આપણને કે સ્થાનાંતર થયું કેટલું? તો કે p થી p' એટલું. એ શોધવો કઈ રીતે? તો કે r' માંથી r બાદ કરી દો. ઓકે, તો હવે સ્થાનાંતર મળી જશે. આપણી જોડે r' પણ છે
અને પહેલા અહીંયા લખ્યો તો r પણ છે, તો r ડેશ માંથી r બાદ કરો, મને સ્થાનાંતર મળી જશે. અહીં પદાર્થનું કણનું લખીશું, આપણે નાનો કણ લીધો છે, ગતિ કરતો અહીંયા લીધો છે. અહીં હવે જો તમે કહો તો આ વક્રરેખા કેમ દોરી, એ મેં માર્ગ દર્શાવ્યો કે કણ ગતિ અહીંયા કરે છે, p થી p ડેશ આ માર્ગે ગતિ કરે, પણ સ્થાનાંતર યાદ કરો, એમાં તો સુરેખ જ ગણવાનું હોય, એમાં કયા માર્ગે ગતિ કરે એનાથી કોઈ લેવા દેવા નથી મિત્રો. અહીં કણ p થી p ડેશ સુધી ગતિ કરે છે. આ દરમિયાન થયેલું સ્થાનાંતર, જેને આપણે શું કહીશું, સ્થાનાંતર r ડેશ માઈનસ r. તો શું થયું, સ્થાનાંતર બરાબર r ડેશ એટલે x ડેશ i કેરેટ y ડેશ j કેરેટ માઈનસ x i કેરેટ માઈનસ y j કેરેટ. યાદ છે તમને, ખબર છે, x ઘટકમાંથી બેઝિક ની રીત યાદ કરો, x માંથી x ઘટક ને y માંથી y ઘટક બાદતા x ડેશ માઈનસ x, તો i કેરેટ y ડેશ માઈનસ y j કેરેટ. x ડેશ માઈનસ x એને આપણે ડેલ્ટા x કહી દઈએ, ડેલ્ટા x i કેરેટ ડેલ્ટા y j કેરેટ, અને સ્થાનાંતરને હું ડેલ્ટા r કહી દઉં, ડેલ્ટા r કહી દો ને ભાઈ. તો સમતલમાં ગતિ માટે મને આ મળ્યું સ્થાનાંતરનું સૂત્ર, ડેલ્ટા r ડેલ્ટા x i કેરેટ પ્લસ ડેલ્ટા y j કેરેટ. ડેલ્ટા x એટલે તો એના સ્થાન સદિશો હોય, એટલે કે એના સ્થાન સદિશોના x ઘટકોનો તફાવત અને સ્થાન સદિશોના y ઘટકોનો તફાવત. તો આ થયો તમારો ડેલ્ટા r, એટલે કે સ્થાનાંતરનું સૂત્ર. હવે ધ્યાનથી સાંભળજો મિત્રો, અહીંયા સ્થાનાંતર થયું તો એમને કઈ કૂદકો મારી ચાલ્યો ગયો, ગમે તે રીતે ગતિ કરી ચાલો, એ પોતે p થી p ડેશ જાય તો ડેલ્ટા r જેટલું એનું સ્થાનાંતર થાય છે. એ દરમિયાન એ ખસીને ગયો, કૂદકો મારીને ગયો, સરકીને ગયો, દોડીને ગયો, કોઈ પણ રીતે ગયો, પણ એ p થી p ડેશ સુધી ગયો, તો એ દરમિયાન એને ગતિ કરી, અને ગતિ કરે તો એમાં વેગ હોય અને સ્પીડ પણ હોય. તો હવે વેગ કેટલો, તો કે p થી p ડેશ સુધી આવ્યો, તો એમાં દરમિયાનનો વેગ કેટલો હતો. ધારો કે હવે આપણું સ્થાનાંતર પતી ગયું, હવે કયા ટોપિક તરફ ગયા ભાઈ, વેગ તરફ. સ્થાનાંતર પતી ગયું, હવે વેગ સુધી આવ્યા. ધારો કે કણ p થી p ડેશ સુધી ગતિ કરે, તે દરમિયાન લીધેલો સમય ડેલ્ટા ટી છે. ધારો કે તે દરમિયાન લીધેલો સમય ડેલ્ટા ટી છે, તો વેગનું સૂત્ર શું છે, સ્થાનાંતર ભાગ્યા સમય. ચાલો, તો વેગ પણ મળી જશે ભાઈ આપણને. બરાબર ધ્યાનથી સાંભળજો, ડેલ્ટા r આપણી જોડે તૈયાર છે, યાદ રાખજો, તમે તમારી નોટ્સમાં લખેલો હશે એટલે તમને જોઈને ખબર પડે ડેલ્ટા r ક્યાંથી લાવું છું, ડેલ્ટા ટી છે. તેથી કણનો વેગ v બરાબર ડેલ્ટા r અપોન ડેલ્ટા ટી. ડેલ્ટા r એટલે ડેલ્ટા x i કેરેટ ડેલ્ટા y j કેરેટ અપોન ડેલ્ટા ટી. અહીંથી આ રીતે હું લખું, ડેલ્ટા x i કેરેટ અપોન ડેલ્ટા ટી ડેલ્ટા y j કેરેટ અપોન ડેલ્ટા ટી. આ થયું વેગનું સૂત્ર. બરાબર ધ્યાનથી સાંભળજો મિત્રો. વેગનું સૂત્ર તો કે x ઘટક
ભાગ્યા સમય, અરે x ઘટકમાં થયેલો ફેરફાર ભાગ્યા સમય, y ઘટકમાં થયેલો ફેરફાર ભાગ્યા સમય. તો આ થયો તમારો વેગ ડેલ્ટા x upon ડેલ્ટા t ડેલ્ટા y upon ડેલ્ટા y upon ડેલ્ટા. આ થયો સરેરાશ વેગ. બરાબર ધ્યાનથી સાંભળજો, સરેરાશ વેગ થયો. હવે ધ્યાનથી બીજી વાતને સાંભળતા રહેજો મિત્રો. ધારો કે અહીંયા p થી p' જે ગયો એ અતિ સૂક્ષ્મ અંતર હોય, એટલે એના માટે લીધેલો સમય જે ડેલ્ટા t છે એ પણ અતિ સૂક્ષ્મ હોય, અતિ સૂક્ષ્મ હોય. તો હવે ધ્યાનથી સાંભળજો. જો p થી p' સ્થાનાંતર અને તે માટે લાગતો સમય ડેલ્ટા ટી સૂક્ષ્મ હોય તો v is equal to ડેલ્ટા ટી. જોજો ધ્યાનથી સાંભળજો. આ મેં જે શબ્દોમાં લખ્યું એને મારે ગણિતની ભાષામાં દર્શાવવું છે. આ વસ્તુને મારે ગણિતની ભાષામાં લખવું છે કે સમય ડેલ્ટા ટી ખૂબ સૂક્ષ્મ છે. તો એને હું ગણિતની ભાષામાં કઈ રીતે લખી શકું? ધ્યાનથી સાંભળજો. ચલો મિત્રો આ પણ હટાવી દઉં છું, આની જરૂર નથી. આ બધી વાત લખેલું છે. સ્થાન સદિશ સ્થાનાંતર 2 અને હજુ પ્રવેગ બાકી છે. થોડી જગ્યા મળી જાય આપણને લખવા માટે મિત્રો. તો v બરાબર આ જો સૂક્ષ્મ હોત તો મારે અહીંયા ગણિતની ભાષામાં આવી રીતે લખાય, લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા x upon ડેલ્ટા ટી ડેલ્ટા y j upon ડેલ્ટા ટી. બરાબર ધ્યાનથી સાંભળજો મિત્રો. આ મેં લખ્યું કે સમય ખૂબ સૂક્ષ્મ હોય, તો આવું મારે જો ન લખવું હોય, અહીંયા ચોખવટ ના કરવી હોય, તો હું આવી રીતે લખી શકું છું. કદાચ કેટલાક લોકો ફર્સ્ટ ટાઈમ જોયું છે તો એને થોડી સમજાય. બરાબર ધ્યાનથી સાંભળો. આ લિમિટ નું શોર્ટ ફોર્મ છે. લિમિટ ડેલ્ટા ટી, એટલે કે આ ડેલ્ટા ટી જે તફાવત છે એની મર્યાદા, એનો ગાળો ટેન્ડ્સ ટુ 0 નોટ ઇક્વલ ટુ ટેન્ડ્સ ટુ 0 મીન્સ ડેલ્ટા ટી એ 0 ની નજીકનો છે. તો કોઈ પણ વસ્તુ 0 ની નજીકની હોય એનો મીનિંગ શું થયો? સૂક્ષ્મ છે. તો મેં આ જે શબ્દ લખ્યું એને મેં આપણી ગણિતની ભાષામાં દર્શાવી દીધું. ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 છે. પણ હજુ મારે આટલું જ ન લખવું હોય અને હજુ મારે સરળ કરવું હોય તો સૂક્ષ્મ જો મોટો ગાળો હોય તો એને ડેલ્ટા વડે દર્શાવાય, નાનો ગાળો હોય તો એને ડી વડે દર્શાવાય. ટી નો મોટો ગાળો હોય તો ડેલ્ટા ટી, ટી નો નાનો ગાળો હોય તો ડીટી. તો v is equal to, તો પણ ડેલ્ટા એટલે dt નાનો છે, સ્થાનાંતર પણ નાનો છે, તો dx by dt I caret dy by dt j caret. આ થયું વેગનું સૂત્ર. મતલબ અંતે તે થયું ને મિત્રો, dx by dt dy એટલે શું થાય? dr. મતલબ એ dr થયો ને, r નો x ઘટક એટલે કે dr by dt. આ સૂત્ર કો આ થયું સરેરાશ વેગનું સૂત્ર, મોટો ફેરફાર ભાગ્યા સમય. પણ dx by dt I caret plus dy by dt into j caret આ વેગનું સૂત્ર થયું. પણ અહીંયા બહુ મહત્વની નોંધ કરવા જેવી વાત એ છે મિત્રો કે આ dr by dt એટલે કે dx by dt dy by dt આ છે શું? x ઘટકનું વિકલન, y ઘટકનું વિકલન, ભેગું કરી કહીએ તો r નું વિકલન. તો કે સ્થાનાંતરનું વિકલન કરવામાં આવે તો વેગ મળે છે. એમાં જો તમારે વેગના અલગ અલગ ઘટકો જોઈતા હોય, x ઘટક અલગ, y ઘટક અલગ, તો એ તમારું જે સ્થાનાંતરનું સૂત્ર હોય એના x ઘટકનું વિકલન કરો, વેગનો x ઘટક મળે. v ના y ઘટકનું વિકલન કરે, y ઘટકનું વિકલન કરો તો vy મળે. તો આ રીતે સ્થાનાંતરનું વિકલન નોંધ કરીને લખી દેજો. સ્થાનાંતરનું વિકલન કરવાથી વેગ મળે.
એમાં જો x ઘટકનું વિકલન કરવામાં આવે તો વેગનો x ઘટક મળે. ચલો હું આને આ રીતે લખવાનું છે લખી દઉં. ચાલો એક સેન્ટેન્સ એડ કરું. dx/dt એટલે શું? વેગ પણ કયો ઘટક? x. vy j કેરેટ. તો આ થયો તમારો વેગનો x ઘટક, આ થયો વેગનો y ઘટક. એટલે કે r નું વિકલન કરવામાં આવે એટલે કે સ્થાનાંતરનું વિકલન કરવામાં આવે તો વેગ પ્રાપ્ત થાય છે. બરાબર ધ્યાનથી સાંભળજો. ઓકે, હવે પ્રવેગની વાત કરીએ. ધારો કે p આગળ p અને p' આગળ વેગ v અને v' છે. તેથી પ્રવેગ બરાબર પ્રવેગ a બરાબર ડેલ્ટા v અપોન ડેલ્ટા t. ધારો કે એના માટે લાગતો v થી v' dt સમય તો લાગે છે ડેલ્ટા t, વારંવાર નોંધ નહીં લખ કરીએ એની વચ્ચે. તો શું થશે? v' માઈનસ v ભાઈ જેમ r' માંથી બાદ કર્યા તેમ અપોન ડેલ્ટા t. ખ્યાલ આવ્યો વાતનો? ઓકે, તો આવી રીતે સરેરાશ વેગ પણ નક્કી કરી શકાય. તો વેગમાં થયેલો ફેરફાર ભાગ્યા સમય તો તમને પ્રવેગ મળશે મિત્રો. પણ જો સમય સૂક્ષ્મ હોય તો લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 dv by delta t. જો સમય ખૂબ સૂક્ષ્મ હોય એટલે તેને ગણિતીય ભાષામાં કહ્યું કે લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 હોય. તમને ખબર છે લિમિટ હટાવી દઈએ તો શું લખાય? તો લિમિટ હટાવી દઈએ તો dv લખાય. તો dv by dt dv by dt. આ એક મહત્વનું પરિણામ મળે. વેગનું વિકલન કરવામાં આવે તો પ્રવેગ એટલે સિક્વન્સ બને. r નું વિકલન કરવામાં આવે તો વેગનું વિકલન કરવામાં આવે, પ્રવેગ એક સિક્વન્સ બને. યાદ રાખજો. તો આજે સમતલ માટે સ્થાન સદિશ કઈ રીતે મેળવવું, સ્થાનાંતર કઈ રીતે મેળવવું, વેગ કઈ રીતે મેળવવો, પ્રવેગ કઈ રીતે મેળવવો એ બધાની વાત કરી. હવે આપણે વાત કરીએ આ રીતે જો વક્ર ગતિ થતી હોય તો જે તે બિંદુએ વેગની દિશા ક્યાં હોય? તો કે ગતિ થતી હોય તો જે તે બિંદુએ આવી જો વક્ર ગતિ થતી હોય, થોડી આકૃતિ બીજી દોરી દો. જો આવી રીતે વક્ર ગતિ થતી હોય, ધારો કે અહીંયાથી અહીંયા આવતો હોય કણ, તો આ બિંદુએ એની વેગની દિશા એને દોરેલા સ્પર્શકની દિશામાં, અહીંયા એને દોરેલા સ્પર્શકની દિશામાં, અહીંયા તો કે એને દોરેલા સ્પર્શકની દિશામાં. તો કે વક્ર ગતિ થતી હોય તો જે તે બિંદુએ વેગની દિશા એને એ જે ગતિપથ હતો એને દોરેલા સ્પર્શકની દિશામાં હોય છે. બરાબર ધ્યાનથી સાંભળજો. પદાર્થે ગતિ અહીંયા કરી તો દરેક જગ્યાએ પોતે ગતિ એનો એ થોડો વળાંક લેતો જાય છે. તો અહીંયા એની દિશા ક્યાં હતી? તો એ બિંદુએ દોરેલા સ્પર્શકની. અહીંયા ક્યાં? અહીંયા દોરેલા સ્પર્શક. અહીંયા ક્યાં? અહીંયા દોરેલા સ્પર્શકની દિશા. તો જે તે બિંદુએ વેગની દિશા ક્યાં હોય? તો વક્ર રેખા બનતી હોય તો જે તે બિંદુએ વેગની દિશા એ જે તે બિંદુએ દોરેલા સ્પર્શકની દિશામાં હોય છે. તો આજનું લેક્ચર બહુ ઇન્ટરેસ્ટિંગ અને બહુ કામનું હતું મિત્રો. તો આજના લેક્ચરને આટલા સુધી રાખું છું. મળીએ મિત્રો નેક્સ્ટ લેક્ચરમાં.